નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આપણા 15મા પાઠ કેટલીક કુદરતી ઘટનાઓમાં છેલ્લે વીજળી વિશે માહિતગાર થયા હતા અને જો આવી પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે તેનાથી બચવું અને શું કરવું તથા શું ન કરવું તેના વિશે આપણે જોયું. હવે જોઈએ આજે વીજળીના વાહકો, લાઇટનિંગ કંડક્ટર્સ. વીજળીના વાહકો એ એવા સાધનો છે જે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે. આ વીજળીના વાહકો જે છે તે ઇમારતોમાં હોય તો તેના કારણે થઈને વીજળીની અસર તેના પર થતી નથી અને તેને બાંધકામ સમયે ઇમારત કરતાં ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે અને આ સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો ઇમારતની નીચે ઊંડે દાટી દેવામાં આવે છે. જોઈએ આપણે આકૃતિ. અહીં જે ઇમારત છે તેની ઉપરના ભાગમાં વીજળીનો વાહક તાર જે છે તેને ઊંચો રાખેલો છે જે ઇમારતની ઉપર છે અને તેનો બીજો છેડો જે છે તેને ઇમારતમાં થતાં જમીનની અંદર ઊંડે દાટી દેવામાં આવેલ છે જે તાંબાની પ્લેટ ઉપર છે. આ સળિયો વીજભારને જો ઇમારત પર પડે તો જમીનમાં વહન કરાવવાનો સરળ માર્ગ છે. ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કે જે લોખંડની અથવા તો ધાતુની બનેલી હોય તો કંઈક અંશે આપણને એ પણ બચાવે છે, પણ તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડકવું નહીં. કેમ કે ત્યારે જો કદાચ તેમાં વીજળીનું વહન થતું હોય, વિદ્યુતનું વહન થતું હોય તો તેના કારણે થઈને આપણે જાનહાનિ સર્જાઈ શકે છે. હવે છે ભૂકંપ, અર્થક્વેક્સ. તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા અને ધોરણ 7માં આપણે વાવાઝોડા વિશે શીખ્યા હતા. આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે, પણ નસીબ જોગે કેટલેક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. યાદ રાખીશું કે ગાજવીજ સાથેનું તોફાન હોય, વાવાઝોડું હોય, આ બધા વિશે આપણે જે પ્રાકૃતિક ઘટનાઓ છે તેના કારણે થઈને જે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન થાય છે તો તેના અનુસંધાને આપણે મોટા ભાગે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકીએ છીએ તથા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની સંભાવનાનું પ્રમાણ ખૂબ જ વધારે છે. માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે. ગાજવીજ સાથે જ્યારે તોફાન થાય છે ત્યારે તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની સંભાવના પણ વધી જાય છે અને આપણને આ ઘટનાથી નુકસાન સામે સલામતીના પગલાં લેવાનો સમય મળે છે, કેમ કે જો તેનું પૂર્વાનુમાન થઈ ગયું હોય તો. હવે કહે છે કે એક કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી અને તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. એક કુદરતી ઘટના એવી પણ છે કે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન એટલે કે અગાઉ કહી શકવું શક્ય નથી અને તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિને નુકસાન કરી શકે છે. ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005ના રોજ એક મોટો ભૂકંપ આવેલો, જે આપણે આકૃતિ 15.8માં હમણાં જોઈશું. એ પહેલાં 26મી જાન્યુઆરી 2001ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો અને તેની અસર આખા ગુજરાતમાં પણ થયેલી હતી. જોઈએ આપણે આકૃતિ. અહીં જે આકૃતિ છે તે કાશ્મીરમાં આવેલા ભૂકંપની છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભૂકંપના કારણે માલહાનિ અને ઇમારતો તૂટી ગયેલ છે અને જો પરિસ્થિતિ એવી હોય કે આ ઇમારતોમાં માણસો હોય તો જાનહાનિની પણ પૂરેપૂરી શક્યતા છે. હવે કહે છે ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે, તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ. આ એવા થોડા પ્રશ્નો છે જેની આપણે નીચે ચર્ચા કરીશું.
ભૂકંપ શું છે? વોટ ઇઝ એન અર્થક્વેક? પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે, જે ખૂબ થોડા સમય સુધી થાય છે. આ પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સને કારણે એટલે કે હલનચલનને કારણે આવું થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર કોઈ પણ સમયે થાય છે. તેઓ નોંધાતા પણ નથી. યાદ રાખીશું કે પૃથ્વીનું જ્યારે અચાનક હલવું કે ધ્રુજવું આવી પરિસ્થિતિ સર્જાય તો તેને ભૂકંપ કહેવાય છે. અને તેનો સમય ખૂબ જ વધારે હોતો નથી, એકદમ સામાન્ય સમય સુધી જ થાય છે. અને પૃથ્વીના પેટાળમાં જે હલનચલન, ડિસ્ટર્બન્સ, વિક્ષોભ થાય છે તેના કારણે જ આવું થાય છે. અને ભૂકંપ આખી પૃથ્વી પર કોઈ પણ સમયે થાય છે અને તેઓ નોંધાતા પણ નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યોને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. તેમાં જાનમાલની મોટી ખુવારી થાય છે. આ ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે. હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ભૂકંપને કારણે જે સુનામી આવે છે તે મોટી સુનામી આવી હતી. આ દરિયા કિનારાના તમામ પ્રદેશોએ ખૂબ મોટું નુકસાન વેઠ્યું હતું. અહીં કહે છે કે ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન અને સુનામી પણ થઈ શકે છે, જેના કારણે તેને હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004ના રોજ ભૂકંપની જે ખૂબ મોટી સુનામી આવી હતી અને દરિયા કિનારાના તમામ પ્રદેશો જે નજીક હતા તેમાં નુકસાન વેઠ્યું હતું. હવે મુદ્દો છે ભૂકંપ સાથી થાય છે. વોટ કોઝિસ એન અર્થક્વેક? તો બુજો કહે છે કે મારા દાદી મને કહેતા કે પૃથ્વી બળદના શિંગડા પર સંતુલિત કરેલી છે અને જ્યારે બળદ તેને બીજા શિંગડા પર ફેરવે છે ત્યારે ભૂકંપ આવે છે. આ કઈ રીતે સાચું હોય? તો આગળ કહે છે, પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર ન હતી. તેમના વિચારો પણ બુજોની દાદીની માફક પૌરાણિક કથાઓ પર આધારિત હતા. આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. હવે કહે છે કે પ્રાચીન સમયમાં લોકોને ભૂકંપના સાચા કારણની ખબર જ ન હતી અને તેમના વિચારો પણ બુજોની દાદીએ જે વાત કરેલી હતી પૌરાણિક કથાઓની એના પર જ આધારિત હતી. અને આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. હવે આપણે આગળ વાત કરી કે વિક્ષોભ એટલે કે ડિસ્ટર્બન્સ. તો પહેલી પૂછે છે કે પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે? તો હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ કે જેને પોપડો ક્રસ્ટ કહે છે તેની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપને લીધે ધ્રુજારી થાય છે. તો આ જે પડ ઉપરનું છે તેને પોપડો કહેવામાં આવે છે. જે ઊંડાણ છે તેમાં વિક્ષેપ થવાના કારણે ધ્રુજારી થાય છે. જોઈએ આપણે આકૃતિ 15.9. અહીં સૌથી ઉપરના ભાગમાં પોપડો છે. તેની અંદર જે પીળો ભાગ છે તે તેનું આવરણ છે અને સૌથી અંદરની ઉપરના ભાગમાં જે લાલ રંગ છે કેસરી તે બહારનું પડ છે અને સૌથી અંદર પીળો ભાગ છે તે અંદર આ પૃથ્વીનું બંધારણ છે. તો સૌથી અંદરનો ભાગ જે છે ત્યાં વિક્ષેપ થવાના કારણે જે ધ્રુજારી થાય છે તે ધ્રુજારીની અસર બહારના ભાગમાં થાય છે. હવે કહે છે કે પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે અને દરેક ટુકડાને પ્લેટ કહેવામાં આવે છે. જોઈએ આપણે આકૃતિ 15.10. અહીં જે આકૃતિ દર્શાવેલી છે તેમાં પૃથ્વીની તકતીઓ એટલે કે જે પ્લેટો જે જોડાયેલી જોવા મળે છે તે પૂરેપૂરી આખી પૃથ્વી એક નથી પણ તે પ્લેટોમાં વિભાજિત થયેલ છે. તો તે પ્લેટો દર્શાવેલી છે અને આ ટુકડાઓ વિભાજિત થયેલ હોય તે ટુકડાને પ્લેટ કહે છે. અને આ પ્લેટો સતત ગતિમાં હોય છે એટલે કે તેઓ હલનચલન કરી રાખે છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે, જે આકૃતિ 15.11માં આપણે અહીં જોઈ શકીએ છીએ, તો તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. જો એક પ્લેટ નીચે આવી જતી બીજી પ્લેટ અહીં જોવા મળે છે આપણને, જેના કારણે તેને ઉપરનો જે વિક્ષેપ છે તે જોવા મળે છે. અને
જે પ્લેટ નીચેના ભાગની આકૃતિ છે તે એકબીજાથી આગળ પાછળ થઈ જવાના કારણે ઘસાય છે અને તેના કારણે થઈને પણ વિક્ષેપ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકશે તે કહી શકે? જો આપણે ભૂકંપ સાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું હજુ શક્ય નથી. હવે પહેલી કહે છે કે મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકાઓ પણ ધ્રુજારી સર્જી શકે છે. તો આ વાત સાચી છે, પણ એના વિશે આપણે હવે પછીના તાસમાં જોઈશું.